મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું તવા સાપડી। તો આપણે આ એક બટેટું લીધું છે સુધારીને, અને આ ધોળું સકરિયું લીધું છે સુધારીને, આ ફ્લાવર છે, આ રીંગણું લીધું સુધારીને, આ વાલોળ છે, આ પાપડી છે, આ લીલી તુવેર છે, આ ગુવાર છે, અને આ વઘાર કરવા માટે અજમા છે, અને આ હળદર લીધી છે આપણે, આ ઊંઝાનો મસાલો છે, આ સોળી લીધી છે લીલી, આ વટાણા છે, આ તલ આપણે લીધા છે, આ એક ટમેટું સુધારીને લીધું છે, આદુ લસણ અને મરચાની પેસ્ટ છે, આ લીલા ધાણા છે, આ લીલું લસણ લીધું છે, આ મીઠું એક ચમચી છે, આ 2 ચમચી લાલ મરચું છે, અને આ મેથીની ભાજી છે, અને આ ઘઉંનો જાડો લોટ લીધો છે આપણે, અને આ પાણી જોઈશે આપણે આ શાક બધું બનાવવા માટે અને આ લોટ બાંધવા માટે, અને આ તેલ લીધું છે આપણે આ બનાવવા માટે, અને આ તળવા માટે લીધું છે। તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું, અને આ તેલ મૂકશું। તો આપણે આદુ લસણ અને મરચાં છે એ નાખશું, અને અજમા નાખશું આપણે થોડાક, આ લીલું લસણ નાખશું, આ થોડાક તલ નાખશું આપણે સફેદ, તો હવે આપણે આ બટેટું નાખશું, ને આ રીંગણા નાખશું, અને આ સકરિયું નાખશું, આ લીલી તુવેર છે એ નાખશું, આ સોળી નાખશું આપણે, આ વટાણા છે એ નાખશું, આ ગવાર છે એ નાખશું, આ ફ્લાવર છે એ નાખશું, અને આ પાપડી નાખશું, આ વાલોળ નાખશું, અને આ મેથીની ભાજી નાખશું। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું, તો આ હળદર નાખશું આપણે, અને આ લાલ મરચાં નાખશું, અને આ મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, અને આ ટમેટા નાખશું, હવે આપણે આને ઘડીક સડવા દેશું, પછી પાણી નાખશું। તો હવે આપણે પાણી નાખી દઈશું આમાં,
તો આપણે હવે આને સડવા દેશું. હવે આ સડે ત્યાં સુધી આપણે લોટ બાંધી લેશું. તો આ ઘઉંનો લોટ છે જાડો, ભાખરીનો આવે ઈ. આમાં આપણે મીઠું નાખશું અને આપણે થોડાક અજમા નાખશું અને આપણે આ સફેદ તલ છે એ નાખશું. આમાં આપણે તેલ નાખશું મોણ. અને થોડાક લીલા ધાણા નાખશું આપણે. હવે આપણે આ લોટ બાંધી લઈશું. તો લોટ આપણો બંધાઈ ગયો છે. આ રીતે આપણે કઠણ લોટ બાંધવાનો છે. તો બંધાઈ ગયો છે લોટ આપણો. તો હવે આપણે આ સાપડી બનાવી લઈશું. તો આ રીતે આપણે બધી બનાવી લઈશું. આ રીતે આપણે આમાં હોલ પાડી દેશું. આમ આ રીતે આપણે બધી હવે બનાવી લેશું. તો આ રીતે આપણે આ સાપડી બનાવી લીધી છે. તો હવે આપણે જોઈ લેશું. તો આ સડી ગયું છે આપણે. તો હવે આપણે આ ઊંઝાનો મસાલો છે નાખી દઈશું. ને આપણે મિક્સ કરી દઈશું. તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું. અને આપણે આ તેલ તળવાનું મૂકી દઈશું. તો હવે આપણે આમાં લીલા ધાણા નાખશું. ને આપણે આને મિક્સ કરી દઈશું. હવે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આને તળી લઈશું. આપણે આને ધીમા ધીમા ગેસે તળાવવા દઈશું. તો આ આપણે તળાઈ ગયા છે. તો કાઢી લઈશું બહાર. તો આપણે હવે આ તળી લેશું. તો આ તળાઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરશું અને આને કાઢી લઈશું. તો આપણે હવે સર્વ કરશું. તો આપણે આ છાશ સર્વ કરશું.
અને આ લીલા મરચાના રાયતા સર્વ કરશું. આપણે પણ આ લીલા મરચાના રાયતાનો વિડીયો બનાવશું. તૈયાર છે આપણું તવા સાપડી. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું તવા સાપડી.